આ કઈ હાકળે બાંધવાનું કામ તો છે નહીં. રાજુભાઈ મેં બાંધી દીધા ને હવે એની સાઈઝ કટ કરી નાખીને હવે એને આગળ નહીં વધી શકે. ગોપાલભાઈ, બીજા એક્સેપો તમે જે કર્યા છે ગાંધીનગરમાં અગુપ્ત બેઠકો રાજુ કરપડાએ કરી છે, ગૃહમંત્રી સાથે કરી છે, કોઈ આઈપીએસ અધિકારીએ પણ તેમની સાથે મુલાકાત કરી છે, તો આ શું રહસ્ય છે આ બેઠકના? કેમ કે ઘણા બધા લોકોને આ વાત ખબર રહસ્ય જેવું ક્યાં રહ્યું? 200-300 ની એફઆઈઆર ની અંદર બઠા પડી જાય એ કેટલી વ્યાજબી વાત છે? નેતા ઉપર કેટલા કેસો છે? હરી ફરીને ઈન મીન 3-4-5 નેતાઓ છે, એમાં હું ખેંચું ને હું તાણું. દંડા ન ખાવા પડે એ આટલું તો આ બધું કોમ્પ્રોમાઇઝ કરી લીધું. દંડાનો દર લાગ્યો તો થઈ ગયું સેટિંગ. ભાજપની કેમ લાજ કાઢી? ઘૂંઘટ કેમ ભાજપની લાજ કાઢી? ભાઈ કેવું હતું ને કે ભાજપે ખોટો કેસ કર્યો છે, ચોર છે, હરામી છે, અને ભાજપમાં જોડાવું હોય તો કહેવાનું ગોપાલ ઇટાલિયા આમ છે ને ઓલો. એટલે હવે તો રિવાજ છે, સમજો. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાની જે એક્ઝિટ થઈ છે, તેમણે આજે રાજીનામા આપ્યા બાદ ઘણા બધા ગંભીર આક્ષેપો છે તે ગોપાલ ઇટાલિયા પર કર્યા છે. તો આપણી સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડે ચૂક્યા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ. ગોપાલભાઈ, જે રીતે રાજુ કરપડાએ જે ખેડૂતોના નેતા તરીકે છબી બને હતી આમ આદમી પાર્ટીમાંથી, તેઓ અલગ અલગ જગ્યાએ સભા કરી આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કામ તેમણે કર્યું, એવું એમનો દાવો છે, ને તેમણે રાજીનામું આપ્યું. એ રાજીનામા આપવાની સાથે તમારા પર ગંભીર આક્ષેપો સતત તેઓ કરી રહ્યા છે કે તેમને કટ્ટુ સાઇઝ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. તો આ બધી બાબતોને આપ કઈ રીતે જોવો છો? ને પહેલી વાત તો રાજુભાઈ જે કાંઈ આમ આદમી પાર્ટીમાં હતા અને એ દરમિયાન એમણે જે કાંઈ યોગદાન આપ્યું એ બદલ એમનો આભાર. પહેલા તો કેમ કે અમારા સંસ્કાર એવા છે કે ગુણગ્રાહી બનીએ. ગુણગ્રાહી એટલે કે કોઈ માણસમાં કોઈ ગુણ હોય તો પહેલા તમારે એને સ્વીકારવો કે ભાઈ હા એનામાં ગુણ છે ને એને આ કર્યું છે. એને કેવું કહેવાય, એને અંગ્રેજી શબ્દ યાદ નથી આવતો. બીજી વાત કે આમ આદમી પાર્ટીમાં આમ જોઈએ તો પ્રદેશ નેતાઓમાં આમ તો ઘણા બધા મોટું લિસ્ટ છે, પણ હાલની સ્થિતિએ જે લાંબા સમયથી પાર્ટીમાં કામ કરતા એવા જૂના નેતા પૈકીનો હું એક છું. એટલે અહીંયા અમારે હવે એક ધારો થઈ ગયો છે, રિવાજ કે ભાજપમાં જોડાવું હોય, કઈક જેલની બીક, પોલીસની બીક, કે કઈક ધારો કે કોકના મનમાં લાલચ આવી ગઈ કે બધા તો ક્રાંતિકારી પેદા નથી થતા, અને ભાજપમાં જોડાવું હોય તો કહેવાનું ગોપાલ ઇટાલિયા આમ છે ને ઓલો. એટલે હવે તો રિવાજ છે, સમજો. બાકી જગ જાહેર દુનિયા આખી જોવે જ છે ને ગોપાલ કેવો છે ને કોણ છે ને શું કરે છે ને કેમ જીવે છે ને વાણી વર્તન કેવા છે, એમાં શું કહેવાનું. અને બીજી એ વસ્તુ છે ને રાજકારણમાં, એમાંય અમારી પાર્ટીમાં કે આ મેરિટની પાર્ટી છે, બરાબર. અહીંયા જેનામાં જેટલી આવડત છે એવો એટલો ઉપર જાય છે. આ કઈ હાકળે બાંધવાનું કામ તો છે નહીં. રાજુભાઈ મેં બાંધી દીધા ને હવે એની સાઈઝ કટ કરી નાખીને હવે એને આગળ નહીં વધી શકે. ઈશ્વરે એને જે ક્ષમતા આપી છે એ ક્ષમતાથી ઈ આગળ જાય, મને આપી નથી હું જઈશ. અને રોકાતું હોત રાજુભાઈ કે કોઈ એમ કહેતો હોય કે અમને પાર્ટીમાં ઉપર નથી આવવા દેતા, મોટા બનવાની કોશિશ કરીએ, ભાઈ રોકાતું હોય તો ભાજપની તાકાત લાગી જ છે ગોપાલભાઈ ને આમ આદમી પાર્ટીમાં રોકવા. તો આમ આદમી પાર્ટી ગોપાલભાઈ શું કામ ટક્યા છે? હાથના બળથી નહીં, દિમાગના બળથી. દિમાગમાં શું હોય? એક તો નિષ્ઠા હોય, આવડત હોય અને વિઝન હોય. આ ત્રણ વસ્તુ જેના દિમાગમાં હોય ને એને દુનિયાનો ડોન હરાઈ ન શકે. અને જેનામાં ત્રણ વસ્તુ ઘટતી હોય એને અમારે શું કામ રોકવાના? એને એની માનસિકતા જ રોકી લે. ઓલા એક કવિએ લખ્યું છે ને કે અમારે નાના કરવાના પ્રયત્નો નહીં કરવા પડે, હું એવડો મોટો બનીશ કે જમાનો આપમેળે નાનો થઈ જાય. ગોપાલભાઈ, બીજા એક્સેપો તમે જે કર્યા છે ગાંધીનગરમાં અગુપ્ત બેઠકો રાજુ કરપડાએ કરી છે, ગૃહમંત્રી સાથે કરી છે, કોઈ આઈપીએસ અધિકારીએ પણ તેમની સાથે મુલાકાત કરી છે, તો આ શું રહસ્ય છે આ બેઠકના? કેમ કે ઘણા બધા લોકોને આ વાત ખબર રહસ્ય જેવું ક્યાં રહ્યું છે ગુજરાતમાં? આમાં આ વાતમાં કઈ રહસ્ય છે? અત્યાર સુધી જેટલા લોકોએ લોભ લાલચ ને ડરમાં આવીને પાર્ટીઓ બદલી, એને નથી કરી ગુપ્ત બેઠકો, નથી કરી. આમાં હવે તમને નવાઈ ન લાગવી જોઈએ. નવાઈ નો વિષય એટલો જ છે કે અમે એમ માનતા હતા કે રાજુભાઈ નીડર માણસ છે, લડાયક માણસ છે, એની ગર્જના એમ લાગે સ્ટેજ ઉપરથી બોલે એવું લાગતું હતું. એટલે અમને એમ લાગતું હતું કે નાના સરસ ભાઈ ગુજરાતને એક સારો આગેવાન મળે, નેતા મળે તો ગુજરાતનું ભલું થાય. 200-300 ની એફઆઈઆર ની અંદર બઠા પડી જાય એ કેટલી વ્યાજબી વાત છે? નેતા ઉપર કેટલા કેસો છે? અને આ દેશની આઝાદીની લડાઈમાં કેટલા નેતા ઉપર કેટલા કેસો છે? એ બધા પાણીમાં બેસી ગયા હોત તો ક્યાં આઝાદી આવવાની હતી? 200-300 ની એફઆઈઆર માં રાજુભાઈ પાણીમાં બેસી ગયા, કઈ વાજબી વાત છે? લડાઈ લડવા માટે નીકળ્યા છે આપણે, તો બી તો સડકની લડાઈ, સંસદની લડાઈ, અદાલતમાં સંઘર્ષ, એ બધું હાલતું જ રહેવાનું છે.
અચ્છા, અગાઉના જે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી એમાં પણ એમના આક્ષેપો એવા જ હતા કે ચોક્કસ નેતાઓ છે તે નક્કી કરે છે, સામૂહિક રીતે નિર્ણયો નથી લેવાતા, વ્યક્તિગત રીતે નિર્ણયો થતા હોય છે આમ આદમી પાર્ટીમાં, ને એમના ઈશારે આખી પાર્ટી વર્ક કરી રહી છે, જેમાં આ પાર્ટીમાં વિચારધારા પણ કોઈ નથી. એ તો એવું એમણે પાર્ટી છોડવાનું જ્યારે નક્કી કર્યું અને જ્યારે એને ભાજપમાં જવાનું કે કોંગ્રેસમાં જવાનું નક્કી કર્યું ત્યારે એવી ખબર પડી. પહેલા તો બધું રેડી જ હતું ને. તો પછી હવે ભાઈ મારે અને તમે હજુ એક વસ્તુ સમજો કે રાજુભાઈ હોય કે કોઈ બી વ્યક્તિ હોય, પાર્ટી છોડી દેવી છે આમ આદમી પાર્ટી અને એને જવું છે ભાજપ કોંગ્રેસમાં ગમે ત્યાં, તો એવું જો બોલે જાહેરમાં કે ભાઈ મને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ફલાણા ગામના વોર્ડ પ્રમુખ હારે વાંધો પડ્યો એટલે પાર્ટી છોડું, એવું બોલે કેવું લાગે? વાહિયાત લાગે ને. પણ એમ કે ગોપાલ ઇટાલિયા આવો છે ને તેવો છે ને અંદર અંદર આમ કરે છે ને આમ બધું લોકોને આગળ નથી આવવા દેતો, તો કોકને એમ લાગે કે હા હશે હશે હશે. એટલે આરોપી જરાક વિચારીને મૂકે તો શું પોતાનું સારું દેખાય. ગોપાલભાઈ, ગઈકાલે એમના કાકા રામગુ કરપડાનું નિવેદન હતું ને એવું કહેવાય કે એમણે સ્ટેન્ડ લીધું એને એવા ખુલાસા કર્યા કે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તેની પાછળ છે આમ આદમી પાર્ટીમાં આંતરિક ખેંચતાણ, એવું એમનું નિવેદન હતું ગઈકાલે સામે આવ્યું છે. તો આ બાબતને તમે કઈ રીતે જોજો? ફૈઝાનભાઈ, ખેંચતાણ છે ને, ખેંચતાણ એમાં બે શબ્દો છે, ખેંચ અને તાણ. એક બાજુથી ખેંચવું પડે ને એક બાજુ તાણવું પડે, એટલા તો આમ આદમી પાર્ટી નેતા નથી. હરીફરીને ઈન મીન 3-4-5 નેતાઓ છે, એમાં હું ખેંચવું ને હું તાણવું. એ તો તમે કયો નેતા કેટલા? 500 નેતા છે. ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, ચૈતરભાઈ, રાજુભાઈ હતા ત્યાં સુધી, ઈ હું હવે મૂળ 5-7 નેતા છે. એમાં હું ખેંચવું ને હું તાણવું, મને એનું લોજિક નથી સમજાતું. મતલબ માઇક સામું આવે એટલે ગમે એવું ઠોક ઠોક થોડું કરાય. કઈક સેન્સ વાળી વાત કરવી પડે, કઈક લોજિક હોવું જોઈએ, વાતમાં કઈક વજન હોવો જોઈએ. તમારી જેવો ભણેલ ગણેલ પત્રકાર સામો ઉભો 4 હામા સવાલ પૂછી લે તો હું બોલવું? ખેંચતાણ છે આંતરિક, પણ આંતરિક ખેંચવા તાણવા માટે માણસો તો જોશે ને, એટલા તો છે નહીં અહીંયા. અને શેની ખેંચતાણ? હાલો ખેંચવું છે તાણવું છે, હું ખુરશી છે નહીં, સત્તા છે નહીં, ટેન્ડર છે નહીં, તો હું ખેંચવાનું હું તાણવાનું? શેની ખેંચતાણ છે? ખેંચવા તાણવા માટેની વસ્તુ હું માણા હું કઈ વાતમાં છે કઈ? મતલબ તમે એમ કહો કે આમ હાલે છે પાર્ટી બહુ જૂથવાદ છે ને, એટલે ભાઈ એ બધું હુકામ અહીંયા હોય. અહીં નથી ખુરશી, નથી ટેન્ડર, નથી કોન્ટ્રાક્ટ, નથી અહીં સરકારી ફાઇલું, નથી અમારી પાસે કાંઈ. એમાં હું ખેંચવું હું તાણવું? કાંઈ તો સંઘર્ષ કરવાની. ગોળીઓ અને દંડાઓ ખાવાની વાત હતી જાહેર મંચો પરથી જ્યારે ભાષણ કરતા હતા કે અમે તો ખેડૂતો માટે ગોળીઓ ખાવા તૈયાર છે, દંડાઓ પણ ખાઈશું, ભાજપને બતાવી દઈશું એની ઓકાતને, એ બધી વાત. દંડા ન ખાવા પડે એ આટલું તો આ બધું કોમ્પ્રોમાઇઝ કરી લીધું. દંડાનો દર લાગ્યો તો થઈ ગયું સેટિંગ. કેવી રીતનું સેટિંગ? તમને આમાં હજુ નથી દેખાતું? તમે બતાવો તો થોડું વધારે. હજુ હવે હું આમાં બાકી રહી ગયું છે, હું તમને બતાવું. આખી કિતાબ ખુલી ગઈ છે, પાનું ફેંદાઈ ગયું છે. હજુ કઈ બાકી રહી ગયું છે હું તમને બતાવીશ. કિતાબ આખી ખુલી ગઈ છે. તમે એક વસ્તુ સમજો કે રાજુભાઈ તો ઠીક છે, હવે ભાજપનો હાથો બન્યા, હવે તો ગમે તે બોલે તો સ્ક્રિપ્ટ છે, કઈ એની ઉપર ચર્ચા કરવાનો અર્થ નથી, સ્ક્રિપ્ટેડ વાત છે. રાજુભાઈ આમ આદમી પાર્ટી ઉપર લગભગ 2 ખટારા આરોપ લગાવ્યા. એમાં એક શબ્દ હળદર કાંડ વિશે બોલ્યા કે એફઆઈઆર સાચી છે ખોટી બોલ્યા? તમે જેલમાં રહ્યા, તમે યાતના ભોગવી, તમે જેલમાં ગયા તો તમારી યારે આમ આદમી પાર્ટી આવું કર્યું. તમારી યારે ભાજપે શું કર્યું એ તેમ કેમ ન બોલ્યા? શરૂઆત તો ત્યાંથી થઈ ને, ભાજપે ખોટી એફઆઈઆર કરી, ખેડૂતોને ખોટી રીતે જેલમાં પૂર્યા, ત્યાંથી શરૂ થયું. તો એની વાત કેમ આજે ન કરી જાહેરમાં કે ભાજપ ચોર છે, હાલો અમે ખરાબ થઈ ગયા, કાંઈ વાંધો નહીં, ચાલો એને કીધું ને અમે માન્યું. ભાજપનું હું કેમ ના કીધું કે ભાજપે તે ખોટું કર્યું, અમારી ઉપર ખોટા કેસ કર્યા, ખેડૂતોને હેરાન કર્યા, હું ભાજપ સામે તો લડીશ, પણ હવે આ પાર્ટી નહીં, હું અમારી રીતે લડીશ, એવું કેમ ના કીધું? ભાજપની કેમ લાજ કાઢી? ઘૂંઘટ કેમ ભાજપની લાજ કાઢી? ભાઈ કેવું હતું ને કે ભાજપે ખોટો કેસ કર્યો છે, ચોર છે, હરામી છે, કેવું હતું ને કે આ લોકો પ્રેસ કોન્ફરન્સમાં જોવા ના મળ્યા. હા કેમ? આમ આદમી પાર્ટી આમ છે, આમ આદમી આમ છે, ગોપાલ આમ છે, કેજરીવાલ આમ છે, એ બધા તો આમ જ છે, હાલો કાંઈ વાંધો નહીં. પણ ભાજપ કેમ છે? કેમ ના બોલ્યા તમારી ઉપર ખોટો કેસ કર્યો, તમને ખોટા જેલમાં રાખ્યા, તમારા પરિવારને તકલીફ પડે એવું કામ જે ભાજપે કર્યું એના વિશે એક શબ્દ કેમ ન બોલ્યા? છેલ્લો મારો પ્રશ્ન ગોપાલભાઈ, શું હવે તમને કોઈક ડરાવવાના ધમકાવાના આવા પ્રયાસ થશે, કંઈક ભાજપમાં સમાવવાના પ્રયાસ થશે તો ગોપાલ ઇટાલિયા કેવી રીતે સામનો કરશે આ બધી બાબતોનો? કેમ કે બધા તો કહે છે હું મજબૂત છું, પણ જયારે પરિસ્થિતિ આવે છે એ મુજબ પછી થૂકેલા ચાટતા હોય છે નેતાઓ. ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવવાની કોશિશો કઈ નથી થઈ ભૂતકાળમાં, નથી થઈ, અને કેટલી વખત થઈ, બધું જગ જાહેર જ છે.
ગોપાલભાઈ નથી ડર્યા ને એટલે જ અહીંયા અત્યારે ગોપાલભાઈ બેઠા છે ને ઊભા છે ને હાલે છે. ભવિષ્યમાં હું ભૂતકાળમાં નથી ડર્યા, ભવિષ્યકાળમાં હું ડરવાનું? તમે સમજો કે મારી ઉપર એકેય કેસ ન થયો હોય, એકેય વાર જેલમાં ન ગયો, એકેય વાર મારી ઉપર હુમલો ના થયો હોય અને હું ફાંકા ફોજદારી કરતો હોઉં તો તમને ડાઉટ થવો જોઈએ કે આની ઉપર એકેય વાર નથી થયું, આ પેલા ઘાએ પડી તો નહીં જાય ને. ગોપાલભાઈ ઇટાલિયા હામી છાતીએ 500 ઘા જીરવીને બેઠા છે ને ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા છે. 500 ઘા ખમી ગયા છે ને હામી છાતીએ, અને ઉકારો નથી કર્યો, નબળો હોકારો નથી કર્યો, નબળી વાત નથી કરી. અને 550 ઘા પડશે ને બીજા તેથી જીરવી જાવું, પણ એક વખત ગાંધીનગરની ગાદી ખાલી કરાવશું અને ભાજપના ચોરોને ઘરે બેહાડશું. શું વાત ચોક્કસથી કરો? ખૂબ ખૂબ આભાર. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમણે આજે રાજુ કરપડાનું રાજીનામું પડ્યું છે તેને લઈને મહત્વના ખુલાસાઓ તેમણે કર્યા છે. અને જે મહત્વની વાત છે કે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે રાજુ કરપડાની એક ગુપ્ત બેઠક થઈ છે, તેને લઈને પણ ઘણા બધા રહસ્ય છે જે બાબતે તેમણે પ્રકાશ પાડ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આ મામલે શું નવા જૂની થાય છે, પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.